સામાન્ય યુવક યુવતીઓને રોજગાર મળી રહે તે માટે અમદાવાદમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ દિવ્યાંગ યુવક યુવતીઓને રોજગારીની તક મળી રહે તે માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ ડૉક્ટર રેડ્ડીઝ ફાઉન્ડેશન સંસ્થા ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે। મહત્ત્વની વાત તો એ છે કે આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 450થી પણ વધુ જરૂરિયાતમંદ દિવ્યાંગ લોકોને નોકરીની તક પૂરી પાડી આત્મનિર્ભર બનાવવામાં આવેલ છે। મારું નામ પ્રવીણ પંચાલ છે। હું ડૉક્ટર રેડ્ડી ફાઉન્ડેશનની અંદર એઝ એરિયા હેડ તરીકે કામ કરું છું। વાત કરીએ ડૉક્ટર રેડ્ડી ફાઉન્ડેશનની તો ડૉક્ટર રેડ્ડી ફાઉન્ડેશન જે છે એ 1999માં એસ્ટાબ્લિશ થયેલું સંસ્થા છે અને જે પેન ઇન્ડિયા લેવલ ઉપર વર્ક કરી રહ્યા છે। ડૉક્ટર રેડ્ડી જે છે એ એજ્યુકેશન, હેલ્થ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ ઉપર કામ કરી રહ્યું છે, જેની અંદર ડિસેબલ લોકો છે એમની માટે પણ કામ કરી રહ્યા છે અમે, જેની અંદર ગ્રો કરીને એક પ્રોજેક્ટ ચાલે છે, જેની અંદર યુથ અને પીડબ્લ્યુડી પર્સન વિથ ડિસેબિલિટી દિવ્યાંગ બાળકો માટે અમે કામ કરી રહ્યા છીએ। આ સંસ્થાની અંદર પેન ઇન્ડિયાની વાત કરું તો 50થી વધારે ટ્રેનિંગ સેન્ટર આવેલા છે, જેમાંના ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર એક અમદાવાદમાં અને એક સુરત, આ બે જ જગ્યાએ સેન્ટર ચાલુ થયેલા છે, જેની અંદર હું અમદાવાદ સેન્ટરની અંદર વર્ક કરું છું અને અમે અહીંયા જે છે એ દિવ્યાંગ બાળકોને રોજગાર લક્ષી તાલીમ કેન્દ્ર ચલાવીએ છીએ, જેની અંદર ડિસેબલ જે દિવ્યાંગ બાળકો છે આપણા, જેમાં લોકોમોટર ડિસેબિલિટી ધરાવે છે, ડેફ છોકરાઓ છે અને લો વિઝન, આવા છોકરાઓને 18થી 35 વર્ષના જે છે એમનું એજ્યુકેશન 10 પાસ છે, એવા છોકરાઓને અમે અહીંયા 2 મહિનાની તાલીમ આપીએ છીએ। તાલીમની અંદર એ લોકોને અમે કોમ્પ્યુટરનું જ્ઞાન આપીએ છીએ, બેઝિક કોમ્યુનિકેશન ઇંગ્લિશનું આપીએ છીએ, લાઈફ સ્કિલ વિશે થોડું સમજાવીએ છીએ અને સેક્ટર અવેરનેસની આખી તાલીમ હશે। આ જે તાલીમ છે એ 60 દિવસની આખી ટ્રેનિંગ હોય છે અને એ 60 દિવસનું મોડ્યુલ પછી એ લોકોને રોજગાર અલગ અલગ વિસ્તારમાં અમે આપીએ છીએ, જેની અંદર રિટેલ સેક્ટર થઈ ગયું, ટેલિકોમ સેક્ટર, હોસ્પિટાલિટી સેક્ટર, ઈ કોમર્સ સેક્ટર જેવા અલગ અલગ સંસ્થાઓની અંદર અને અલગ અલગ કંપનીઓની અંદર એ લોકોને રોજગારની તક મળતી હોય છે। જેમનો બેઝિક જે સેલેરી હોય છે એ અમે 10,000થી લઈને 12,000 સ્ટાર્ટઅપ સેલેરી આપે છે, જેની અંદર અમે એ પણ જોઈએ છે કે એ લોકોને PF, ESNની પણ ફેસિલિટી મળે। તો આ રીતના અમે આ સંસ્થા છેલ્લા અમદાવાદની અંદર સેન્ટરની વાત કરું તો 2 વર્ષ થવા આવ્યા છે આ સંસ્થામાં, અત્યાર સુધીમાં અમે 350 જેવા છોકરાઓને ટ્રેન કરી ચૂક્યા છે। આ સંસ્થાની અંદર જોડાઈને એની સંસ્થાનો લાભ પણ લઈ લીધેલો છે અને ઘણા એવા છોકરાઓ જે છે જે અત્યારે સારી પોસ્ટ ઉપર અને સારી જગ્યાએ કામ કરી રહ્યા છે। આ સાથે અમે સંસ્થામાં જે તાલીમ સાથે જે જોડાય છે અને જે બહાર ગામના છોકરાઓ છે એ લોકોને અમે રહેવા અને જમવાની પણ સુવિધા પ્રોવાઈડ કરીએ છીએ અને આ સંસ્થામાં લાભ લેવા માટે તદ્દન ફ્રી કોર્સ છે, જેમાં કોઈ સંસ્થા તરફથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। આ સંસ્થા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટેનું મુખ્ય એનું જે કાર્ય છે એ કરી રહી છે અને આવનારા ભવિષ્યમાં પણ આ કાર્યને આ જ રીતે અને આનાથી પણ વધારે સારી એવી તકો દિવ્યાંગ બાળકોને મળી રહે તેની માટે કાર્યશીલ રહેશે।